સુરેન્દ્રનગરમાં 3 જિલ્લાના અધિકારીઓ માટે તાલીમ વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટના સરકારી વકીલો, મામલતદાર, સરકારી હોસ્પિટલના તબીબો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં પીએમ રિપોર્ટ, ઇન્જરી શર્ટ, ટીઆઈ પરેડ, ડીડી ઇન્વેસ્ટિગેશન અને એફઆઈઆર સહિતના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. વર્કશોપમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. મેંગડ સહિતના મહાનુભાવોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. વિષયો આજના વર્કશોપ માટે નક્કી થયેલા છે. ખરેખર ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષયો છે અને એની પર ઘણી વખત આખા એક સેશન્સ ટ્રાયલનું ભવિષ્ય નિર્ભર કરતું હોય છે. એટલે વિષયોની પસંદગી પણ ખૂબ જ જાળવણીપૂર્વક કરવામાં આવી છે. એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. આનો મુખ્ય હેતુ કે પ્રોસિક્યુશન વિંગ છે એ મજબૂત બને અને કન્વિક્શન રેશિયો એ વધારે સારો બને, એના માટે ચારેય અધિકારીઓ જે છે એ પ્રોસિક્યુશન વિંગના મહત્ત્વના અધિકારી છે અને એ પ્રકારે પ્રોસિક્યુશન વિંગ મજબૂત બને એના માટેનો આજનો આ તાલીમ કાર્યક્રમ છે. ઓળખ પરેડ, પંચનામું, એફઆઈઆર એ અલગ અલગ બાબતના મુદ્દાઓ પર છે તમામને બહુ જ સારી રીતે સમજૂત કરવામાં આવ્યા અને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ એવો બનાવ બને ત્યારે પોલીસ, સિવિલિયન ઓફિસર્સ અને એપીપી વચ્ચે સંકલન જળવાઈ રહે અને જેને કહી શકાય કે જે તે કેસનો ન્યાયોચિત ઉકેલ ઝડપથી આવે એના માટેના બધા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.